ભાઈ આ કચરાનું સીન તો જુઓ કેવું જોરદાર છે. ઊંડી ઊંડી ખાઈનું ભાઈ બહુ જોરદાર હો સીન. ત્યારે અમે આ બાજુ હેલીપેડ બાજુ ફરવા આવ્યા હતા, પણ હેલીપેડ બહુ આઘું છે એટલા માટે અમે માંડી વાર્યું ને હવે જો અહીંથી આ બધા સીન જોઈ છે. આ રેલવે લાઈન છે ને એ આગળ ટનલ છે રેલવે લાઈન. કેવડી મોટી ટનલ બનાવી છે ભાઈ. વાહ મોદી સાહેબ વાહ 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 વાહ. અરે ભાઈ આ રસ્તા ને રોડ જોરદાર હો, કાંઈ ઘટે નહીં. અમે ભાઈઓ કચરા આવો ને 2-3 દી તો રોકાજો તો જ આ મોજ માણવા જેવી છે. જો આમાં સિનરીને અરે બહુ જોરદાર છે હો. બહુ મજા આવે એવું છે અહીંયા તો. અરે આ ડુંગરોના વ્યૂ જુઓ ને કેવા વ્યૂ છે. બહુ સરસ વ્યૂ. ને જો ભાઈ અમે હમણાં 2 માણસ નીકળ્યા છીએ હવે ફરવા માટે. જો આ વિડીયો ગમે ને તો લાઈક કરજો તમારે. તો પાછા હજી અમે 15-20 દી રોકાવાના છીએ આ બાજુ, એટલે નવા વિડીયો આવે ને તો તમને પાછો જો આમાં ઇન્ટરેસ્ટ હોય તો મજા આવશે તમને. જો બહુ અસલ છે, બહુ સરસ છે, બહુ સરસ બહુ સરસ. જો અહીંયા બિચારા ગરીબ લોકોની ઝૂંપડપટ્ટી છે, અહીંયા રહે છે બિચારા બધાય. અને અહીંયા ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે. અને આપણે હોટલ રાખીએ છીએ ભવાની ઇન્ટરનેશનલ. બહુ સરસ હોટલ, એ બહુ સરસ છે. અને 1800 રૂપિયા ભાડું છે વિથ એસીનું. હોટલ બહુ સરસ છે. ને અહીંથી જો બાલગંગા નજીક જ થાય. અને પાછું ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો ત્યાં હોટલની બાજુમાં જ છે, રજિસ્ટ્રેશન કરાવી લેવાનું. સીધું બાલગંગા વહી જાવ એટલે ઉપર ચાલવાનું ચાલુ. ભલે હાલો પાછા આપણે મળીએ, મળશું.